કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું ફરીથી સ્વાગત છે. અજ્ઞાત સંખ્યા અને સમીકરણના દાખલાઓ એ આપણે આજે નવું ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ. અજ્ઞાત સંખ્યા અને સમીકરણ. તો સૌથી પહેલા આપણે તો એ સમજવું પડે કે અજ્ઞાત સંખ્યા કોને કહેવાય. કે કોઈ પણ રકમની અંદર જ્યારે સંખ્યા છે એ આપેલી ન હોય અથવા તો અજ્ઞાત હોય અથવા તો અજાણી સંખ્યા હોય કે જે સંખ્યાને આપણે ધારવી પડે. એટલે આપણે ધારો કે આવી કોઈ સંખ્યા આપણે હોય તો એને અજ્ઞાત સંખ્યા કહેવાય. અને એના કારણે એના કંઈક સમીકરણો બનતા હોય અને સમીકરણોને આધારે દાખલા બનતા હોય અને એનું સોલ્યુશન કેવી રીતે થાય તે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો 6 કે 7 પાર્ટની અંદર આ આખું ચેપ્ટર આવશે. તમારે ક્રમવાઇઝ પ્લેલિસ્ટમાં જે રીતે મૂકેલું છે તે રીતે ભાગવાઇઝ તમારે આ વિડીયો છે જોવાના છે, જેથી કરીને સમીકરણ અને અજ્ઞાત સંખ્યાને રિલેટેડ જે કંઈ દાખલા નવોદય પરીક્ષા કે સૈનિક શાળામાં પૂછાય તેમાં કોઈ પણ જાતનો ડાઉટ ન રહે અને બધા દાખલા આપણે આરામથી સોલ્વ કરી શકીએ. હવે દાખલા ચાલુ કરતા પહેલા મારે તમને થોડુંક શીખવાડવું છે. એ તમે જુઓ કે કોઈ પણ સંખ્યા હોય એટલે સંખ્યા ખબર નથી એટલે માની લો કે આપણે એ સંખ્યાને એક્સ ધારી લઈએ. તો આ એક્સ ની સાથે સરવાળો હોય ને ત્યારે જવાબ છે એ 2x આવે. જ્યારે એક્સ સાથે ગુણાકાર હોય તો એનો જવાબ એક્સ નો વર્ગ આવે. આ ડેટા તમારી અંદર મગજની અંદર ક્લિયર હોવા જોઈએ. હવે એ કેવી રીતે શક્ય બને છે? તો જો આ એક્સ વત્તા એક્સ એટલે મેં તમને એવું કીધું કે 2x થાય. તો આ કેવી રીતે થાય? તો અહીંયા જો એક્સ ની બદલે હું 5 ધારી લઉં, એક્સ ની જગ્યાએ આપણે 5 લઈ લઈએ છીએ. તો 5 વત્તા 5 બરાબર 2, નિશાની ન હોય એટલે 5. તો 5 ને 5 10 થાય અને આ 2 ગુણ્યા 5 પણ 10 થાય. તો એનો મતલબ એવો થાય કે એક્સ વત્તા એક્સ હોય એનો જવાબ આપણે 2x લખી શકીએ. એવી રીતે એક્સ વત્તા એક્સ વત્તા એક્સ હોય તો આનો જવાબ 3x થાય. કદાચ એક્સ વત્તા એક્સ વત્તા એક્સ વત્તા એક્સ આવા 4x હોય તો જવાબ છે 4x થશે. આ ડેટા છે ક્લિયર રાખવાનો છે. પછી મેં તમને એમ કીધું કે એક્સ ગુણ્યા એક્સ બરાબર એક્સ નો વર્ગ થાય. હવે માની લો કે એક્સ બરાબર આપણે 5 ધારી લઈ તો 5 ગુણ્યા 5 બરાબર 5 નો વર્ગ જ કહેવાય ને આને. આનો જવાબ 25 આવે, આનો જવાબ 25 આવે. રેડી? એવી જ રીતે એક્સ ગુણ્યા એક્સ હોય તો એક્સ નો ઘન છે એ આન્સર થશે. ક્લિયર છે? આ પછી જ્યારે સમીકરણના દાખલા આપણે સોલ્વ કરતા હોય ત્યારે ચેપ્ટર 4 જે પ્રાથમિક ક્રિયાઓનું ચેપ્ટર હતું, પ્રાથમિક ક્રિયાઓનું જે આપણે ચેપ્ટર ભણી ગયા તેમાં મેં સરવાળા બાદબાકી તેમજ ગુણાકાર અને ભાગાકારના નિયમ શીખવાડેલા હતા. સરખી નિશાની હોય તો જવાબ છે એ પ્લસમાં આવે એવું નહોતું કીધું. મેં એવું કીધું હતું કે સરખી નિશાની હોય તો સરવાળો કરવાનો અને અલગ નિશાની હોય તો બાદબાકી કરવાની. આની અંદર 2 સ્ટેપ આપણે શીખાતા. પહેલું સ્ટેપ આપણે એવું શીખાતા કે સૌથી પહેલા નિશાની છે એ મોટા અંકની આવે, નિશાની મોટા અંકની આવે અને ક્રિયા છે બીજા સ્ટેપમાં એ નિયમ મુજબ કરવાની. જ્યારે ગુણાકાર ભાગાકારની અંદર આપણે એવું શીખાતા કે જો સરખી નિશાની હોય તો જવાબ હંમેશા પ્લસમાં આવે, અલગ નિશાની હોય તો જવાબ હંમેશા માઇનસમાં આવે. તો આની અંદર પહેલું સ્ટેપ હતું કે ગણતરી કરવાની અને બીજું સ્ટેપ હતું નિશાની છે એ નિયમ મુજબ મૂકવાની. નિશાની નિયમ મુજબ મૂકવાની. તો આ જે ચોથા ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા એનો પણ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. પછી જે કોઈ રકમ આપેલી હોય એ રકમનું ટ્રાન્સલેશન આપણે ગાણિતિક લેંગ્વેજની અંદર કરવાનું શીખવાનું છે.
કોઈ પણ સંખ્યાના 2 ગણા, એટલે એક સંખ્યા હોય અવળિયા જે ખબર નથી એના 2 ગણા એટલે ડબલ કરવા એટલે આગળ 2 મૂકવો, એટલે એનો જવાબ આવે 2x. કોઈ પણ સંખ્યાના 5 ગણા કરવા એટલે 5x. કોઈ પણ સંખ્યાના 10 ગણા કરવા એટલે 10x. હવે કોઈ પણ સંખ્યાના 2 ભાગ કરવા એટલે x ના છેદમાં 2. કોઈ પણ સંખ્યાના 5 ભાગ કરવા એટલે x ના છેદમાં 5, અથવા તો x ભાગ્યા 2 અથવા તો x ભાગ્યા 5. કોઈ પણ સંખ્યામાંથી 5 બાદ કરવા, કોઈ પણ સંખ્યામાં 5 ઉમેરવા. રેડી? તો આવી રીતે સમીકરણ છે આપણે બનતા જશે. ઠીક છે? જેમ જેમ આપણે ઉદાહરણ જોશું એમ એમ આપણે એને ક્લિયર કરતા જશું. ઠીક છે? પછી એક બરાબરની નિશાની અહીંયા હોય તો બરાબરની અહીંયા જે કાંઈ સ્ટેપ આપેલા હોય એ સ્ટેપને તમે બરાબરની કોઈ પણ બાજુ બદલાવો, આ બાજુથી આ બાજુ લઈ જાઓ અથવા આ બાજુથી આ સાઈડ લઈ જાઓ અથવા આ સાઈડથી આ સાઈડ લઈ જાઓ, ત્યારે ક્રિયા છે એ હંમેશા વિરુદ્ધ થઈ જાય. આ યાદ રાખવાનું છે. એટલે કે અહીંયા કોઈ પણ સંખ્યા પ્લસમાં હોય, આ બાજુ સંખ્યા આવે તો એ માઇનસમાં થઈ જાય. આ બાજુ કોઈ સંખ્યા ગુણાકારમાં હોય, આ બાજુ આવે તો ભાગાકારમાં થઈ જાય. આ બાજુ કોઈ સંખ્યા ભાગાકારમાં હોય તો બરાબરની આ સાઈડ આવે તો ગુણાકારમાં થઈ જાય. આ બાજુ કોઈ સંખ્યા માઇનસમાં હોય એ તમે બદલાવીને બરાબરની ઓલી સાઈડ લઈ જાઓ તો પ્લસમાં થઈ જાય. આ સાઈડની અંદર વર્ગમૂળ કરો તો આ સાઈડની અંદર એનો વર્ગ હોય. રેડી? અને આ સાઈડમાં એનો વર્ગ હોય અને આપણે x જોતો હોય તો અહીંયા જે કંઈ સંખ્યા હોય એને તમારે વર્ગમૂળની અંદર લઈ જવી પડતી હોય છે. ક્લિયર છે? તો હવે ઉદાહરણ સ્ટાર્ટ કરીએ એટલે ખબર પડે. જો અહીંયા આપ્યું છે કોઈ એક સંખ્યાના બમણામાં, તો આનું આપણને લગતું આવડવું જોઈએ. કોઈ એક સંખ્યા ખબર નથી એના બમણામાં એટલે 2x માં 7 ઉમેરતા 25 મળે છે. 25 મળે છે એટલે કે જવાબ છે 25 મળે છે. તો તે સંખ્યા કઈ હશે? કઈ હશે એટલે આપણે જે ધારેલી સંખ્યા છે એ ગોતવાની છે, અને આ ધારેલી સંખ્યા જે આપણને આન્સર મળે એને સમીકરણનું બીજ મળેલું છે એમ કહેવાય. ઠીક છે? આપણને જે આ અજ્ઞાત સંખ્યા છે એ મેળવવાની વાત છે. જો હજી આપણે કેવી રીતે સોલ્વ કરશું? આપણી પાસે સમીકરણ છે 2x + 7 = 25. તો હવે અહીંયા જો આ 2x ના 2x એમનેમ રહેવા દઈએ, પછી આ જે બરાબરની નિશાની છે એ એમનેમ રહેવા દઈએ, 25 છે એમનેમ રહેવા દઈએ. અહીંયા જે પ્લસમાં 7 છે એ બરાબરની ઓલી બાજુ જાય, આ બાજુ જાય તો માઇનસમાં થઈ જાય. હમણાં આપણે શીખ્યા એટલે અહીંયા છે એ -7 આવશે. તો 2x = 25 માંથી 7 જાય તો આપણે ફરજિયાત બાદબાકી કરી લેવાની, મોઢે ગણતરી કરવાની નહીં જ્યારે એક્ઝામ આપતા હોય ત્યારે. અહીંયા 1 આવે અને અહીંયા 15 આવે, તો 15 માંથી 7 જાય તો 7 થી આપણે 15 સુધી ગણીએ છીએ. 8, 9, 10, 11, 12, 13, 14 ને 15, 8 આવે અને અહીંયા આવશે 1. તો 25 - 7 એટલે 18. હવે x એની સાથે આ બે ગુણાકારમાં કહેવાય. જો એ બરાબરની આ સાઈડ જાય તો ભાગાકારમાં થઈ જાય એટલે 18/2. 18/2 કરો એટલે આપણો જવાબ છે 9 આવે. તો x બરાબર આપણો આન્સર 9 છે એવું કહેવાય. તો અજ્ઞાત સંખ્યા હતી એ 9 થઈ જાય. હવે જોવો જી, કોઈ એક સંખ્યાના બમણામાં એટલે કે 9 હતી, 9 ના બમણા, 9 ના બમણા એટલે 18. 18 માં જો તમે 7 ઉમેરો તો જવાબ 25 થઈ જાય કે નહીં? તો આપણો આ x બરાબર 9 છે સાચો કહેવાય. 18 માં 7 ઉમેરીએ એટલે આપણો આન્સર 25 જ મળે. જોઈએ આગળ. 3 ક્રમિક સંખ્યાનો સરવાળો 33 થાય છે તો તે સંખ્યાઓ કઈ કઈ હોય એ આપણે શોધવાનું છે. હવે 3 ક્રમિક સંખ્યા, માની લ્યો કે આપણે સિમ્પલ આપણે અત્યારે ઉદાહરણ દ્વારા સમજીએ કે માની લ્યો કે કોઈ સંખ્યા 5 છે, એની ક્રમિક સંખ્યા 6 થાય, એની ક્રમિક સંખ્યા 7 થાય. હવે જો આ 5 ને આપણે 5 ની બદલે આપણે જો x ધાર્યો હોય તો 6 એટલે શું થાય? 5 માં 1 ઉમેર્યો કે નહીં એટલે x + 1 થાય. 7 એટલે શું થાય? 5 માં 2 ઉમેર્યા કે નહીં
અથવા તો 6 માં 1 ઉમેર્યો કે નહીં, તો 6 એટલે શું હતું? x વત્તા 1 અને એમાં 1 ઉમેર્યો. તો આપણે પહેલી સંખ્યા એ x હોય, બીજી સંખ્યા છે x વત્તા 1 હોય અને ત્રીજી સંખ્યા છે x વત્તા 2 હોય. રેડી? પછી કીધું છે કે આ ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? 33 થાય છે. તો આ ત્રણ સંખ્યાનો સરવાળો હું કરું તો કેટલો થાય છે? 33 થાય છે. ક્લિયર છે? એવું રકમ આપ્યું છે ને આપણે બધી સંખ્યા છે શોધવાની છે. તો આપણે પહેલી સંખ્યા છે x, બીજી સંખ્યા છે x વત્તા 1 અને ત્રીજી સંખ્યા છે x વત્તા 2. આ ત્રીજી સંખ્યા, આ બીજી સંખ્યા અને આ પહેલી સંખ્યા એના બરાબર આપણને ખબર છે કે 33 થાય છે સરવાળો. સરવાળો એટલે આપણે જો સરવાળો કર્યો, અહીંયા પ્લસ મૂક્યા ને અહીંયા પ્લસ મૂક્યા. હવે બધાય સરવાળાની ક્રિયા છે એટલે x ગણી લઈએ તો 1, 2 અને 3 વાર x છે તો 3x થાય, વત્તા અહીંયા 1 અને 2 એટલે 3 થાય અને બરાબર 33 થઈ જાય. થઈ જાય કે નહીં? હવે આ પ્લસમાં 3 છે એ પેલી સાઈડ જાય એટલે માઇનસમાં થાય, એટલે 3x બરાબર 33 માઇનસ 3. તો હવે 3x બરાબર શું થાય? 33 માંથી 3 જાય તો 30 વધે. હવે આ 3 છે એ x ની સાથે ગુણાકારમાં છે એટલે આ બાજુ આવી જાય તો ભાગાકારમાં આવે એટલે x બરાબર 10 થઈ જાય. એટલે આ પહેલી સંખ્યા મળી. રેડી? તો આની ક્રમિક સંખ્યા કઈ હોય? 11 હોય. એની ક્રમિક કઈ હોય? 12 હોય. હવે જોવો જી, 10 વત્તા 11 વત્તા 12 કરો જી, તો 2 ને 1 3, 1 2 ને 3 આવી ગયો જવાબ 33. એ જ કીધું હતું કે ત્રણ ક્રમિક સંખ્યાનો સરવાળો છે 33 થાય. ક્લિયર છે? જો ન સમજાણું હોય તો વિડીયો છે થોડોક બેક લઈ અને ફરીથી જોવાની ટ્રાય કરવાની. ઠીક છે? હવે આની અંદર આપણે જો કંઈ શોર્ટ કરવું હોય તો કેવી રીતે થાય? આપણે સીધું કરવાનું 33 અને સંખ્યા કેટલી છે? 3. તો 33 ભાગ્યા 3 કરો એટલે જવાબ આવશે આપણો 11. તો 11 છે વચ્ચેની સાઈડ આવે, આ બાજુ 12 આવે અને આ બાજુ 10 આવે. આ આપણી ત્રણ ક્રમિક સંખ્યા મળી જાય. સાવ શોર્ટ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. અહીંયા લખ્યું છે કે ત્રણ ક્રમિક સંખ્યાનો સરવાળો 39 છે. તો તે સંખ્યાઓ કઈ હશે? હમણાં મેં કીધું કે 39 ભાગ્યા આપણે ત્રણ ક્રમિક સંખ્યા છે તો અહીંયા જવાબ આવશે 13. તો 13 છે વચ્ચે આવે, આ સાઈડ છે એ 14 આવે અને આ સાઈડ છે 12 આવે. 12, 13, 14 બરાબર, એવો આપણો આન્સર થાય. પણ અહીંયા તમે જુઓ ત્રણ ક્રમિક એકી સંખ્યા લખી છે. વાંચો, અહીંયા શું લખ્યું છે? ત્રણ ક્રમિક એકી સંખ્યા લખી છે. એટલે ફરીથી જો આપણે અહીંયા 5 ધારી હોય તો એની ક્રમિક એકી સંખ્યા 7 થાય, પછી એની એકી ક્રમિક સંખ્યા 9 થાય. થાય કે ન થાય? તો અહીંયા આપણે કેવું કરવું પડે? 39 ભાગ્યા 3 કરો એટલે જવાબ આવે 13. 13 છે એ સેન્ટરમાં આવે તો એના પછીની ક્રમિક એકી કઈ થાય? 15. એના પહેલાની ક્રમિક એકી કઈ થાય? 11 થાય. તો 11, 13 અને 15 આનો સરવાળો તમે કરો એટલે 39 આવે. 11, 13 અને 15 આનો જો તમે સરવાળો કરો, 5 ને 3 8 ને 1 9, 1 2 ને 3, આ સૌથી શોર્ટ ટ્રીક છે. રેડી? પણ કાયદેસર જો આપણે દાખલો કરવા જાય તો જો એક સંખ્યા x હોય એટલે કે માની લ્યો 5 છે, હવે બીજી સંખ્યા છે 7 આવે. 7 આવે એટલે 5 માં કેટલા પ્લસ કર્યા? 2 કર્યા. તો બીજી સંખ્યા છે x પ્લસ 2 હોય. હજી આમાં તમે 2 નાખો એટલે 9 આવે. તો આમાં કેટલા નાખ્યા? 5 માં 4 નાખ્યા તો x વત્તા 4 આ ત્રીજી ક્રમિક સંખ્યા આવે. ઠીક છે? હવે આ ત્રણેયનો સરવાળો કરો તો 3x પ્લસ 6 થાય અને એના બરાબર આપણને રકમ આપ્યું છે 39 છે. હવે આ 6 પ્લસમાં છે એને તમે ઓલી સાઈડ લઈ જાઓ તો 39 માઇનસ 6 થાય. તો હવે 3x બરાબર કેટલા થાય? 39 માંથી આપણે 6 કાઢી નાખીએ એટલે 33 વધે. હવે 3 છે એ x નો સહગુણક કહેવાય, ગુણાકારમાં છે. આ બાજુ જાય તો ભાગાકારમાં આવે તો 33 ભાગ્યા 3 એટલે x બરાબર 11 થયું. હવે x બરાબર જો 11 હોય તો x વત્તા 2 એટલે કે 11 વત્તા 2
એટલે જવાબ આવે 13 અને x વત્તા 4 એટલે 11 વત્તા 4 એટલે જવાબ આવે 15. તો આપણી સંખ્યા 11, 13 અને 15 હોય. જો ટ્રીક ભૂલાઈ જાય તો આ સમીકરણની રીતે આપણને દાખલો આવડવો જોઈએ, પણ અહીંયા જે આપ્યું છે એકી, તો ઈ આપણે ક્રમિક લેવી પડે. ઠીક છે, જોશું આગળ. ચાલો, અહીંયા આપ્યું છે 10 - x એટલે શું થાય? તો આમાં લખ્યું છે કે 10 ને 4 વખત બાદ કરવા નહીં, x ને 10 વખત બાદ કરવા નહીં, એવું પણ ન થાય. 10 માંથી x બાદ કરવા, હા આવું થાય. એક સંખ્યા 10 છે એની અંદરથી આપણે x બાદ કર્યા છે. ઠીક છે, x માંથી 10 બાદ કરવા એવું નથી. x માંથી 10 બાદ કરવા તો આમ લખાય. તો 10 માંથી x બાદ કરવા એવો આપણો આન્સર છે સી થશે. જોઈએ આગળ. મેં ધારેલી સંખ્યામાં 13 ઉમેરતા 27 મળે છે, તો તે સમીકરણ. હવે મેં ધારેલી સંખ્યા એટલે x, તેમાં 13 ઉમેરતા એટલે 13 ઉમેરી દીધા અને જવાબ છે 27 મળે છે. તો આપણું આવું કંઈક સમીકરણ હોવું જોઈએ. x વત્તા 13 બરાબર 27 એવી વાત ઓપ્શન સી ની અંદર કરેલી છે. જોઈએ આગળ. બીજ ગણિતમાં એ બી બરાબર એ બી થાય, એ ગુણ્યા બી બરાબર એ બી થાય. વચમાં નિશાની નથી એટલે એ ગુણાકાર જ સમજવાનું હોય. રેડી? પણ અંક ગણિતમાં 3 ગુણ્યા 5 એટલે કેટલા થાય? તો 15 થાય. 5 તેરી 15. આની અંદર તો કાંઈ નવીન નથી. સીધો આન્સર છે ઓપ્શન બી. જો હવે આપણા નિયમનો ઉપયોગ છે આ દાખલામાં થશે. આનો ઉકેલ શોધો. ઉકેલ શોધો એટલે x ની વેલ્યુ છે આપણે શોધવાની છે. ચાલો શોધી લઈએ. કાંઈ ન હોય, x એમનેમ રાખી દીધું, બરાબરની નિશાની એમનેમ રાખી દીધી, -2 એમનેમ રાખી દીધા. હવે અહીંયા જે -4 છે એ બરાબરની આ સાઈડ આવે એટલે પ્લસમાં 4 થઈ જાય. હવે યાદ કરો, સરવાળા બાદબાકીના નિયમ આપણે શું શીખાતા? તો પહેલું સ્ટેપ હતું નિશાની છે એ મોટા અંકની મૂકવાની. મોટા અંકની નિશાની મૂકી દેવાની એટલે આપણો આન્સર છે પ્લસમાં આવે. આ ફાઇનલ થઈ ગયું. 2 અને 4 માં મોટો છે 4 છે. પછી સ્ટેપ બીજું, નિયમ મુજબ ગણતરી કરવાની. તો અહીંયા અલગ અલગ નિશાની છે, એક માઇનસ છે અને પ્લસ છે. તો નિયમ મુજબ આપણે બાદ બાકી કરવી પડે. તો 4 માંથી 2 જાય એટલે જવાબ આવે 2. એટલે x નો જવાબ છે એ +2 થાય અને એવો આપણો આન્સર બી છે. રેડી? જો આપણે આ -2 હતા અને -4 એમને આવવા દઈએ તો જવાબ છે એ -6 થઈ જાય. એવો પણ ઓપ્શન હોય. રેડી? પછી -2 + 4 એટલે આપણે -2 રહેવા દઈએ, પ્લસ માઇનસ માઇનસ એવું તમે શીખાવો, જે ગુણાકાર ભાગાકારનો નિયમ છે. તો -2 જવાબ ઠીક થઈ જાય તો એ પણ જવાબ છે ખોટો થાય. એટલે નિયમ મુજબ જ આપણે દાખલા કરશું તો ક્યારેય આન્સર ખોટો પડશે નહીં. સરવાળા બાદબાકીના અને ગુણાકાર ભાગાકારના જે નિયમો છે એ આપણે પ્રાથમિક ક્રિયાના લેક્ચર્સની અંદર પહેલા વિડીયોની અંદર મૂકેલું છે. જો તે હજી સુધી ન જોયેલું હોય તો એ આપણે જોઈ લેશું, અથવા ભૂલાઈ ગયેલું હોય તો એનું રિવિઝન કરશું. જોઈએ આગળ. નીચેના પૈકી નીચે આપેલ સમીકરણ પૈકીનો અર્થ શું થાય? ઘણા વિદ્યાર્થી એમ પૂછતા હોય, સર પૈકી એટલે પૈકી એમ નથી, આખે આખું વાક્ય છે. જોવો, તમે વાંચો. નીચે આપેલા સમીકરણ પૈકી એટલે કે જે ઓપ્શન આપેલા છે તેમાંથી કયા સમીકરણનો ઉકેલ x બરાબર 2 થાય? રેડી? તો આપણે ઓપ્શન પહેલો જોઈએ. એમાં સમીકરણ આપેલું છે x + 2 = 5. અહીંયા ઉકેલ લઈ આવવાની ટ્રાય કરીએ તો x બરાબર 5, આ +2 છે ઓલી બાજુ જાય તો -2 થાય અને 5 માંથી 2 જાય તો જવાબ 3 આવે. તો અહીંયા 2 જવાબ આવતો નથી. x બરાબર. ઓપ્શન બી જોઈએ, x - 2 = 0. તો x બરાબર શું થાય? આ 0 એમનેમ, અને અહીંયા જે -2 છે એ આ બાજુ આવે તો +2 થાય અને 0 માં 2 નાખો તો 2 જવાબ થઈ જાય. તો આપણો ઓપ્શન બી છે સાચો છે. આપણે બીજા ઉકેલ પણ જોઈ લઈ.
2x પ્લસ 1 બરાબર 0. તો આનો મતલબ થાય 2x બરાબર 0. અહીંયા પ્લસ 1 છે, આ બાજુ જાય તો -1 થઈ જાય. હવે અહીંયા x બરાબર 2x બરાબર 0 માંથી 1 જાય એટલે -1 વધે, અને x બરાબર -1/2 અથવા તો -1/2. તો આનો આન્સર પણ મળતો નથી 2. પછી અહીંયા જો x પ્લસ 3 બરાબર 6, તો x બરાબર શું થાય 6, અને અહીંયા પ્લસમાં છે તો આ બાજુ માઇનસમાં. તો x બરાબર આપણો આન્સર 6 માંથી 3 જાય તો 3 આવે. તો બી ઓપ્શનની અંદર આપણને સમીકરણનો ઉકેલ એટલે કે x બરાબર 2 જે રકમમાં પૂછેલું છે એ આપણને મળે છે, એટલે ઓપ્શન બી આપણો સાચો આન્સર કહેવાય. જોઈએ આગળ. એક દીવાસળીની પેટીમાં 50 દીવાસળી સમાઈ શકે છે. એટલે કે આવું એક મેચ બોક્સ હોય બાકસ, એની અંદર દીવાસળીની સંખ્યા કેટલી છે 50 છે. તો આવી n દીવાસળીની પેટી હોય તો કેટલી દીવાસળી સમાઈ શકે? બરાબર, આની સંખ્યા છે એ અનંત છે, n સુધી આપેલી છે. તો 1 માં 50 હોય તો n માં n ગુણ્યા 50 થાય કે નહીં? થાય કે નહીં? હવે n ગુણ્યા 50 એટલે શું કહેવાય? 50 ગણી સમાઈ શકે. તો n નો ગુણક સહગુણક છે એ 50 છે, તો આપણો આન્સર થાય 50n. અને એવો આન્સર આપણને ઓપ્શન ડી ની અંદર જોવા મળે છે. આ 50 વત્તા n એટલે 50 માં n ઉમેરો એવું થાય નહીં. 50 માંથી n બાદ કરવાના ન થાય, ભાગવાના પણ ન થાય. બરાબર, આ ગુણજ વાળું છે એ આપણું સાચું કહેવાય, સહગુણક કહેવાય. n નો સહગુણક કોણ છે? 50 છે. એટલે કે આવી n દીવાસળીની પેટી લઈ આવીએ એટલે n ગુણ્યા 50, 2 પેટી લઈ આવીએ તો કેટલી થાય? 100 થાય. હવે એમાં શું કર્યું? 50 ગુણ્યા 2 કર્યા કે નહીં? એવી રીતે n પેટી લઈ આવીએ તો 50 ગુણ્યા n કરવાના, અને 50 ગુણ્યા n ને તમે n 50 અથવા તો 50n છે લખી શકો. n ગુણ્યા 50 અથવા 50n છે એવું લખી શકો. આપણને ઓપ્શનમાં 50n આપેલું છે, તેથી ડી આન્સર આપણો સાચો આન્સર થશે. જો સુહાનીની હાલની ઉંમર x વર્ષ છે, સુહાની અત્યારે x વર્ષની છે, તો જણાવો કે 5 વર્ષ પહેલાની ઉંમર કેટલા વર્ષ હશે? 5 વર્ષ પહેલા એટલે સુહાની નાની હોય એટલે બાદ કરવાની, x માંથી 5 જાય એટલા વર્ષની હોય. અને આવો ઓપ્શન આપણને ઓપ્શન નંબર સી ની અંદર જોવા મળે છે. સિમ્પલ આ ગણિત વાળું વાક્ય, આ ગુજરાતી વાળું વાક્ય આપણે ગણિતમાં ટ્રાન્સલેશન કરી નાખ્યું એવી વાત થાય. ચાલો ફરીથી, રૂહાની પાસે x રૂપિયા છે, એટલે રૂહાની પાસે અત્યારે x રૂપિયા છે આપણે એમ માની લઈએ. પછી કરિયાણા માટે 1000 રૂપિયા, પછી કપડા માટે 500 રૂપિયા, અને શિક્ષણ માટે 400 નો ખર્ચ કર્યો. તો ખર્ચ જોવો કેટલો કર્યો? 1000 રૂપિયા કરિયાણા માટે આપ્યા, 500 રૂપિયા છે કપડા માટે, અને શિક્ષણ માટે 400 રૂપિયાનો ખર્ચ કર્યો. તો કુલ ખર્ચ કેટલો થયો? 0, 0, 9 અને 1, 1900 રૂપિયા ખર્ચી નાખ્યા. રેડી? આ x રૂપિયા હતા એમાંથી એને 1900 રૂપિયા ખર્ચી નાખ્યા એટલે બાદ બાકી કરી નાખી. રેડી? એટલે x રૂપિયામાંથી એના 1900 રૂપિયા રૂહાનીના છે વયા ગયા છે. પછી રૂહાનીને 200 રૂપિયા ભેટ તરીકે મળે છે. ભેટ તરીકે મળ્યા એટલે આવ્યા છે, એટલે 200 રૂપિયા પ્લસ થયા. તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા? તો આનો આન્સર શું થાય 1900 પ્લસ 200 નો? તો આપણે નિયમ શીખાજી કે નિશાની મોટા અંકની અલગ અલગ નિશાની હોય એટલે બાદ બાકી. 1900 માંથી 200 જાય એટલે 1700 વધે. અને આવો આન્સર આપણને ક્યાં દેખાય છે? ઓપ્શન એ માં દેખાય છે. તો જે કાંઈ હોય એ રકમની અંદર આપેલું હોય એ રકમને આપણે વ્યવસ્થિત સમજવી પડશે. બાકી દાખલાની અંદર તો સાવ સામાન્ય વાત થઈ જાય. તો આ જે રકમ છે એનું તમારે ટ્રાન્સલેશન વ્યવસ્થિત કરવું પડે. ફરીથી જોઈ લઈએ. રૂહાની પાસે x રૂપિયા હતા. રેડી?
એટલે કે આ 1 રૂપિયા હતા એને આપણે લખી નાખ્યા. પછી કરિયાણા માટે 1000 રૂપિયા વાપર્યા, શિક્ષણ માટે 500, કપડાં માટે 500 અને શિક્ષણ માટે 400 નો ખર્ચ કર્યો. ખર્ચ કર્યો એટલે પૈસા વપરાઈ ગયા હોય કે નહીં એની પાસે હતા એમાંથી, તો 1000 વત્તા 500 વત્તા 400 રૂપિયા, આટલા તો રૂપિયા એને વાપરી નાખ્યા. એટલે 1900 રૂપિયા વાપરી નાખ્યા, તો હતા એમાંથી 1900 બાદ થઈ ગયા. પછી 200 રૂપિયા ભેટ તરીકે મળે છે. ભેટ તરીકે મળે છે એટલે 200 રૂપિયા એમાં પ્લસ થયા. તો આનું આપણે સાદુરૂપ આપવું પડે, એક્સ એમનેમ. અને અહીંથી જે વાત છે -19 પ્લસ 1900 પ્લસ 200, તો એનો આન્સર શું થાય? નિશાની મોટા અંકની એટલે જવાબ માઇનસમાં આવે, અને એક માઇનસ અને એક પ્લસ હોય તો બાદ બાકી થાય. એટલે આન્સર છે 1700 1700 થઈ જાય, અને એવો આપણો આન્સર ઓપ્શન એમાં જોવા મળે છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. જીલની હાલની ઉંમર એ વર્ષ છે, એટલે જીલ અત્યારે આટલા વર્ષની છે, એ વર્ષની. તેની 15 વર્ષ પછીની ઉંમર જણાવો. 15 વર્ષ પછી એટલે 15 વર્ષ મોટી જ થાય નહીં, નાની તો થાય નહીં. તો એ વત્તા 15, એવો આપણો આન્સર ઓપ્શન ડી ની અંદર જોવા મળે છે. જોઈએ આગળ. કોઈ એક સંખ્યાના 3 ગણા, એટલે એક સંખ્યા માની લ્યો કે x છે, એના 3 ગણા એટલે 3x થાય. એમાંથી 13 બાદ કરતા, એટલે આની અંદરથી આપણે 13 બાદ કરી નાખવા છે. આ વાક્યને સમીકરણના સ્વરૂપે લખો. આ લખી નાખ્યું આપણે, 3x - 13. આ લખ્યું બી, ઓપ્શન નંબર બી. ક્લિયર? ચાલો નેક્સ્ટ. જો x બરાબર 72 હોય તો આની કિંમત શું થાય? તો x ની જગ્યાએ આપણે 72 મૂકવાના છે. તો 1/4, નિશાની કાંઈ નથી એટલે ગુણાકારની આવે, અને x ની જગ્યાએ શું મૂકી દીધા? 72. હવે અપૂર્ણાંકનો દાખલો થઈ ગયો, આપણે અપૂર્ણાંકનું ચેપ્ટર આખું મૂકી દીધું છે. તો 72 ભાગ્યા 4 કરવા પડે, અથવા તો આના અડધા કરો તો 2 આવે, આના અડધા કરો તો 36 આવે, અને 18 દુને 36 થાય. તો આપણો આન્સર છે 18 આવશે, ઓપ્શન એ. અહીંયા 4 એકુ 4, 3 વધ્યા અને ઉતાર્યો બગડો, 4 અઠા 32. જે રીતે તમને ફાવે એ રીતે આપણે દાખલો કરી લેવાય. ઠીક છે? ચાલો નેક્સ્ટ. જો 7x બરાબર 25 હોય તો x બરાબર કેટલા? અહીંયા લખ્યું છે કે 7x પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 25. હવે 7x બરાબર 25 ના 25, અહીંયા 4 છે પ્લસમાં છે, એ આ બાજુ આવશે તો માઇનસમાં થઈ જશે. તો 7x ઇઝ ઇક્વલ ટુ 21. 25 - 4 ઇઝ ઇક્વલ ટુ 21. અને x એની સાથે 7 ગુણાકારમાં છે, એટલે આ બાજુ આવે એટલે ભાગાકારમાં થઈ જાય, અને 7 તેરી 21. તો x બરાબર આપણી વેલ્યુ આવશે 3, અને એવો આપણો આન્સર છે ઓપ્શન ડી. ક્લિયર? ઓકે, ઠીક છે. ચાલો. જો સમીકરણના જેટલા પણ દાખલા છે ને એ બધા ઓપ્શન ઉપર પણ થી થાય. આપણી પાસે નવોદય અને સૈનિક સ્કૂલમાં ઓપ્શન હોય, પણ સ્કૂલની અંદર આપણી પાસે ઓપ્શન હોતા નથી. હવે જો અહીં x ની જગ્યાએ આપણે પહેલો ઓપ્શન મૂકીએ તો 7 ગુણ્યા 29/7 વત્તા 4, હવે બરાબર 25 થાય તો આ જવાબ સાચો હોય. આ 7 7 ગયા, 29 ને 4 તો 31 થાય, તો આ ઓપ્શન આવે નહીં. તો 7 ગુણ્યા 100 એના છેદમાં 7, એટલે 7 7 વયા ગયા, ને એમાં પ્લસ 4 કરો તો જવાબ તો 104 થાય, તો આ પણ જવાબ આવે નહીં. અહીં x ની જગ્યાએ 2 મૂકો તો 7 દુને 14 થાય, 14 વત્તા 4 એટલે 18 થાય, તો ત્યાં પણ 25 થતા નથી. હવે x ની જગ્યાએ 3 મૂકો તો 7 ગુણ્યા 3 વત્તા 4, એટલે અહીંયા ગુણાકાર કરીએ એટલે 21 વત્તા 4, તો જવાબ આવે 25. તો આપણો ચોથો ઓપ્શન 3 છે એ સાચો જવાબ થઈ ગયો. તો ઓપ્શન ઉપરથી પણ હવે આપણે દાખલા છે કરી શકીએ. અહીંયા એવું લખ્યું છે કે y ની કઈ કિંમત માટે સમીકરણ છે y - 15 અને 2y + 1 એની કિંમત છે સરખી મળે. y ની કઈ કિંમત માટે
સમીકરણ છે જે બે સમીકરણ આપેલા છે y-15 અને 2y + 1 એની કિંમત છે સરખી મળે. હવે y બરાબર 0 લઈ લઈ પહેલો ઓપ્શન તો અહીંયા જવાબ આવશે -15. રેડી? પછી અહીંયા 0 + 1 કારણ કે y બરાબર 0 લઈએ તો 2 સાથે 0 નો ગુણાકાર 0 જ થાય. અહીંયા જવાબ આવે 1. તો પહેલો ઓપ્શન છે આપણો આવે નહીં. ક્લિયર? બીજો ઓપ્શન જોઈએ y-15 બીજા ઓપ્શનમાં 16 છે 16 - 15 એટલે જવાબ આવે 1. પછી અહીંયા 2y + 1 એટલે 2 × 16 + 1 એટલે 32 + 1 એટલે જવાબ છે 33 થઈ જાય. તો આ જવાબ સરખા નથી તો બી ઓપ્શન પણ આવે નહીં. સી ઓપ્શન લઈએ y-15 એટલે સી છે 8 - 15. હવે અહીંયા નિશાની છે મોટાની આવે એટલે માઇનસમાં આન્સર આવે. 9 10 11 12 13 14 ને 15 7. અહીંયા 2y એટલે 2 × 8 + 1 એટલે 16 + 1 એટલે આન્સર છે 17 આવે. તો આ બે આન્સર પણ સરખા નથી તો ઓપ્શન સી પણ આપણો સાચો જવાબ નથી. હવે ઓપ્શન ડી જો y એટલે -16 છે -16 - 15 એટલે જવાબ આવે -6 ને 5 11 નો એકડો વધી 1 1 2 ને 3 -31 આન્સર આવે. સરખી નિશાની એટલે સરવાળો કરવાનો અને નિશાની મોટા અંકની. જો મેં કાંઈ નથી કર્યું અહીંયા y-15 તો y ની જગ્યાએ -16 મૂક્યા માઇનસના માઇનસ ને 15 ના 15 પછી ગણતરી કરી નિયમ પ્રમાણે. એવી રીતે હવે 2y + 1 કરો તો 2 × -16 + 1 આનો જવાબ કેટલો આવે -32. પેલા ગુણાકાર કરી નાખવાનો ને નિશાની નિયમ મુજબ તો 16 દુ 32 અને એક અલગ અલગ નિશાની છે જવાબ માઇનસમાં -32 + 1 નિશાની મોટા અંકની 32 માંથી 1 જાય અહીંયા પ્લસ નથી કરવાનો કારણ કે એક માઇનસ છે ને એક પ્લસ છે એટલે બાદબાકી થાય એટલે 31. તો -31 - 31 બે સરખા જવાબ છે એટલે y ની વેલ્યુ છે એ -16 હોય તો આ બે સમીકરણની કિંમત છે કેવી મળે સરખી મળે. ઠીક છે? ચાલો અહીંયા લખ્યું છે k + 7 = 16 હોય તો 8k - 72 એનું માન એનું મૂલ્ય એની કિંમત રેડી એનું સાદું રૂપ એનું બીજ શું મળે અથવા તો k બરાબર કેટલા હોય એ પણ આપણે પૂછી શકાય આની અંદર. ઠીક છે? આપણે તો આ વસ્તુનું માન છે આપણે ગોતવાનું છે. હવે અહીંયા k છે તો k ની વેલ્યુ આપણને ખબર નથી પણ અહીંયા આપણું સમીકરણ પૂરું છે તો અહીંથી આપણને k ની વેલ્યુ છે મળી જાય. અને અહીંયા અમથું પણ અહીંયા કોમા છે તો કોમા સુધીનો દાખલો આપણે પેલા કરાય. તો k + 7 = 16 આપેલા છે તો k બરાબર શું થાય 16 ના 16 અહીંયા +7 છે તો આ બાજુ -7 તો k ની વેલ્યુ આવશે 8 9 10 11 12 13 14 15 ને 16 9 આવે અને નિશાની મોટા અંકની એટલે પ્લસમાં જ જવાબ આવે. હવે આ k છે એને તમારે અહીંયા મૂકી દેવો પડે એટલે આનું વેલ્યુ આપણને મળી જાય. તો 8 × k ની જગ્યાએ કેટલા મળ્યા 9 - 72. ભાગુસબાના નિયમ પ્રમાણે 72 - 72 અને 72 માંથી 72 જાય તો 0. તો આપણને જે સમીકરણ આપેલું છે એની વેલ્યુ 0 થાય અને એવો આન્સર આપણી પાસે ઓપ્શન એ છે. ક્લિયર છે? સાવ સહેલું. તો આવા તો આપણે 6 પાર્ટ જોવાના છીએ અને સમીકરણની અંદર એક પણ જાતનો પ્રોબ્લેમ કે કોઈ પણ જાતનો ડાઉટ તમારી અંદર રહેવા નહીં દઉં એની હું ખાતરી આપું છું. પણ શરત એટલી કે તમારે પ્રેક્ટિસ કરવી પડશે અને વિડીયો છે જોવા પડશે. વિડીયો જોઈ લીધા પછી એક એક દાખલો જ્યારે હું ગણાવતો હોઉં ત્યારે આપણે આખો વિડીયો જોઈ લીધા પછી આખું પ્લેલિસ્ટ આપણે ફરીથી આપણે એકવાર જોઈએ અને જેટલા દાખલા છે એ હું સોલ્યુશન કરાવું એ પહેલા આપણે વિડીયો પોઝ કરી દઈએ અને એ દાખલો આપણે ગણવાની ટ્રાય કરીએ અને મારો અને તમારો જો આન્સર મેચ થતો હોય કોઈની હેલ્પ વગર એનો મતલબ એમ કે તમને પૂરેપૂરું ચેપ્ટર છે સમજાઈ ગયું છે. તો આપણે સમીકરણને રિલેટેડ જે કંઈ
પણ દાખલા પૂછાય એક્ઝામમાં એનું આપણે આરામથી સોલ્યુશન કરી શકીએ. અહીંયા આટલું આપેલું છે તો એમની કિંમત કેટલી? હવે આનો મતલબ એવો થાય કે 43 ગુણ્યા એમ બરાબર 0.086. તો દશાંશ અપૂર્ણાંકને રિલેટેડ આખો દાખલો થઈ ગયો કે નહીં? ચાલો હવે અહીંયા કાંઈક રકમની અંદર છે ને ભૂલ હોય એવું લાગે છે, કારણ કે કરી જોઈએ. એમ બરાબર 0.086 અને આ ગુણાકારમાં છે તો આ બાજુ આવે તો ભાગાકારમાં થઈ જાય. ક્લિયર? હવે આનો મતલબ એવો થાય 86 એના છેદમાં 1000 ભાગ્યા 43 એના છેદમાં 1. તો 86 છેદમાં 1000 ગુણ્યા 1 ના છેદમાં 43. રેડી? તો અહીંયા સિમ્પલ છે 43 દુ 86. હવે 2 ના છેદમાં 1000 છે એનો મતલબ એમ કે 2 લખી નાખ્યા. આ 3 0 એટલે આપણે 3 આંકડા કરવા પડે. આ 3 આંકડા થઈ ગયા, પછી પોઈન્ટ, પછી પાછો 0. તો 0.002 એ સિમ્પલ દશાંશ અપૂર્ણાંકની મેથડ અને સમીકરણની મેથડ વાપરીએ એટલે આપણો આન્સર છે મળી જતો હોય છે. ઠીક છે? હવે આની અંદર શોર્ટ આપણે ટ્રીક પણ દશાંશ અપૂર્ણાંકમાં શીખાતા, એ પણ જોઈ લઈ કે 43 ગુણ્યા એમ બરાબર 0.086 છે. તો એમ બરાબર શું થાય? 0.086 ભાગ્યા 43 થાય. રેડી? તેનો મતલબ એમ કે અહીંયા 3 આંકડા પછી પોઈન્ટ, ભાગાકાર છે માઇનસ, અહીંયા 1 આંકડા પછી પોઈન્ટ, તો 3 માંથી 0 આંકડા પછી પોઈન્ટ. તો આપણો આન્સર છે 3 આંકડા પછી પોઈન્ટ હોય એવો આવે. ઠીક છે? હવે અહીંયા તમે છેદ ઉડાડો તો 43 દુ 86 થાય. રેડી? આપણે પોઈન્ટ નથી જોતા, એમનેમ 86 ભાગ્યા 43 કરીએ એટલે આપણો આન્સર છે 2 આવે. હવે 2 આન્સર આવતો હોય તો 3 આંકડા પછી પોઈન્ટ મૂકવા છે તો 2 આંકડા વધારવા પડે ને પછી પોઈન્ટ મૂકો એટલે આપણો આન્સર છે. આ શોર્ટ ટ્રીકની મદદથી પણ આપણે મેળવી શકીએ. જોઈએ આગળ. નીચેના પૈકી કયા સમીકરણનો ઉકેલ 5 છે? તો પેલું સમીકરણ આપણને આપ્યું છે 4x + 1 બરાબર 2. ચાલો આનો ઉકેલ મેળવો. તો 4x બરાબર 2, અહીંયા પ્લસમાં 1 છે તો આ બાજુ માઇનસમાં 1 વહી જાય. તો 4x બરાબર 2 માંથી 1 જાય તો 1 આવે અને x બરાબર 1 ભાગ્યા 4. તો આનો ઉકેલ આપણને 5 મળ્યો નહીં, એટલે પહેલો ઓપ્શન આપણો આવે નહીં. બીજો ઓપ્શન જોવો. બીજા ઓપ્શનની અંદર શું કીધું છે કે 3 - x બરાબર 8. તો અહીંયા થાય -x બરાબર 8 અને આ પ્લસમાં 3 છે તો અહીંયા માઇનસમાં આવી જાય. તો -x બરાબર 8 માંથી 3 જાય તો 5 આવે. તો અહીંયા -x બરાબર 5 છે આપણને મળેલા છે. ત્રીજું આપણે વાત કરી જોઈએ ત્રીજા સમીકરણની. તો x - 5 બરાબર 3. તેનો મતલબ થાય x બરાબર 3 + 5. આ માઇનસ છે ઓલી બાજુ જાય તો પ્લસમાં થઈ જાય. તો x બરાબર 8. આ ત્રીજો ઓપ્શન થયો. ચોથો ઓપ્શન આપણે જોઈ શકીએ છીએ કે 3 + x બરાબર 8. તો x બરાબર 8 અને આ પ્લસમાં છે, આ બાજુ જાય તો માઇનસમાં થાય. તો x બરાબર 8 માંથી 3 જાય તો 5. અહીંયા આપણને x બરાબર 5 મળ્યો, એટલે કે જવાબ છે, એટલે કે ઉકેલ છે આપણને 5 મળ્યો. એવું આપણું સમીકરણ ડી હતું. એટલે આપણો સાચો જવાબ ઓપ્શન છે એ ડી આવશે. રેડી છે? તો આવા જ્યારે દાખલા હોય ત્યારે નીચેના પૈકી કયા સમીકરણો, એટલે ક્યાં ગોતવા જવાના? ઓપ્શનમાં ગોતવા જવાના. જોશું આગળ. માનસી એક સંખ્યા ધારે છે. માનસી શું આપણે ધારી લઈએ, હાલો આપણે ધારી લઈ x. તે સંખ્યાના 5 ગણા. તો એ સંખ્યાના આપણે 5 ગણા કર્યા, એમાંથી 7 બાદ કર્યા અને એમાંથી 7 બાદ કર્યા. પછી એને 2 વડે ભાગે છે તો આને 2 વડે ભાંગી નાખ્યા અને જવાબ છે 28 મળે છે. તો આનો જવાબ છે ને 28 મળે છે.
આ વિધાનને સમીકરણ સ્વરૂપે કેવી રીતે દર્શાવાય? તો આ જ રકમ આપણે જેમ આપી હતી એમ લખતા ગયા. આવો ઓપ્શન ગોતવાનો. 5x - 7/2 બરાબર 28. ઓપ્શન એ આપણો સાચો જવાબ થાય. ફરીથી જોઈએ કે માનસી એક સંખ્યા ધારે છે. ચાલો આપણે એક સંખ્યા ધારી લઈ x. તે સંખ્યાના 5 ગણામાંથી, એટલે આ જે સંખ્યા છે એના 5 ગણા ક્યાં થાય? આ. અને એમાંથી 7 બાદ કરે છે. રેડી? ઘણા શું કરે? આ x પછી 5x ઓછા 7 આવું કરે. એટલે આમાંથી આ બાદ કરે તો દાખલો ખોટો થઈ જાય. રેડી? અહીંયા લખ્યું છે કે એક સંખ્યા ધારે છે ને એ સંખ્યાના 5 ગણામાંથી 7 બાદ કરે છે. એ સંખ્યામાંથી 7 બાદ કરી પછી આખી સંખ્યાને 2 વડે ભાંગે છે. એટલે આ આખી સંખ્યાને 2 વડે ભાંગો તો જવાબ છે એનો 28 મળે છે. તો આવું આપણને ઓપ્શન એની અંદર આ સમીકરણ છે દેખાય છે. ક્લિયર છે? તો સમીકરણના જે બેઝિક આઈડિયા હતા અને ગણિતની અંદર જે કાંઈ વર્ડ પ્રોબ્લેમ આવે છે કે જે રકમવાળા દાખલા છે એ રકમવાળા દાખલાને આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ, બેઝિક સમીકરણની રીતો કેવી હોય, સમીકરણમાં બરાબરની સાઈડ આપણે બદલાવીએ તો કઈ ક્રિયા કઈ થઈ જાય, માઇનસ વાળી સંખ્યા પ્લસમાં થઈ જાય, પ્લસ વાળી માઇનસમાં થઈ જાય, ગુણાકાર વાળી છે ભાગાકારમાં વહી જાય, ભાગાકારમાં કદાચ હોય તો એ ગુણાકારમાં વહી જાય. પછી એની કિંમત આપણે કેવી રીતે શોધવાની, ક્રમિક સંખ્યાના સરવાળા આપ્યા હોય તો કેવી રીતે શોધવાના, આ બધી છે એની વાત છે જે બેઝિક સમીકરણ શીખવા માટે જે કાંઈ જરૂરી ડેટા છે એ આ વિડીયોની અંદર આપણે પૂરા પાડેલા છે. તો જો એકવાર ફરીથી વિડીયો જોવાની જરૂર લાગે તો વિડીયોને આપણે ફરીથી જોઈ લેવો, જેથી કરીને તમને કોઈ પણ કોન્સેપ્ટ છે એ મગજની અંદર વ્યવસ્થિત બેસી જાય અને છૂટે નહીં. ફરીથી નવા વિડીયો સાથે આપણે ફરીથી મળવાના છીએ આ જ ચેપ્ટરની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ. અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્ર મંડળ સુધી આ ચેનલ શેર કરો. આવજો.